નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું જે આપણને ખૂબ જ મહત્ત્વની શીખ આપે છે. કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરી અને વિશ્વાસ કરવો નહીં, પછી ભલે તે વ્યક્તિ આપણો કેટલો નજીક કેમ ના હોય. આ કહાની માહી નામની એક 17 વર્ષની છોકરીની છે. માહી પોતાના માતા પિતાની ખૂબ જ લાડકી હતી. તેની એક મોટી બહેન રશ્મિ હતી. તેના લગ્ન બીજા શહેરમાં રાજીવ નામના યુવક સાથે થયા હતા. બંને બહેનો વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હતો. છતાં માહી પોતાની મોટી બહેનને ખૂબ પ્રેમ કરતી હતી. રશ્મિની વિદાય વખતે માહી ખૂબ જ રડી હતી. ત્યારે રાજીવે તેને સમજાવતા કહ્યું હતું કે માહી, તું જ્યારે પણ તારી બહેનને મળવા આવવા માંગે ત્યારે તું નિસંકોચ આવજે. આ ઘર તારા માટે પણ છે. રાજીવની આ વાત માહીને ઘણો સ્નેહ અનુભવાયો. બંનેના લગ્ન 1 વર્ષ થયું અને એક દિવસ રશ્મિ પોતાના પિતાની સાથે માહીના ઘરે આવી. રશ્મિએ માહીને કહ્યું કે માતા બનવાની છે અને આ સમયથી આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગઈ. પરંતુ રશ્મિની તબિયત વારંવાર ખરાબ રહેતી હતી. તેને આરામની જરૂર હતી અને તે પોતાના સાસરે એકલી રહેવા મુશ્કેલ અનુભવી રહી હતી. ત્યારે માહીએ માતાને કહ્યું કે માહી થોડા દિવસ પાસે આવતી રહેશે અને તે અમને મળશે ને ઘરમાં કામ પણ મદદ થઈ જશે. માહી પોતાની બહેનના ઘરે જવાની તકની રાહ જોઈ રહી હતી. તેણે તરત જ તૈયાર થઈ ગઈ. થોડા દિવસ પછી રાજીવે તેને લેવા આવ્યો અને માહી પોતાની બહેનના ઘરે શહેરમાં પહોંચી ગઈ. શરૂઆતના દિવસોમાં બધું સામાન્ય લાગતું હતું. રશ્મિ માહીને જોઈ અને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે તેની પસંદનું ભોજન બનાવ્યું અને તેના માટે અલગ રૂમ પણ તૈયાર કર્યો. પરંતુ ઘરમાં રશ્મિના સસરા પણ રહેતા હતા અને તે ઘણા વર્ષોથી બીમાર હતા અને તેનું વર્તન ક્યારેક વિચિત્ર બની જતું હતું. માહીએ પહેલી મુલાકાતમાં જ થોડું અજીબ લાગ્યું. રશ્મિએ તરત કહ્યું, તારે તેમના રૂમમાં વારંવાર જવાની જરૂર નથી. તેમની તબિયતના કારણે ક્યારેક તેઓ અસંબંધિત વાતો કરે છે. માહીએ વાતને વધારે ગંભીરતાથી લીધી નહીં. પરંતુ થોડા દિવસ પછી અજીબ ઘટના શરૂ થઈ. એક રાત્રે માહીએ પોતાના રૂમની આસપાસ કોઈની હાજરી અનુભવવાથી તેને લાગ્યું કે કદાચ તેને કોઈ જોઈ રહ્યું છે. તે ગભરાઈ ગઈ અને તરત જ બહેનના રૂમમાં પહોંચી. રશ્મિ અને રાજીવ ત્યાં હતા. માહીએ પોતાની શંકા જણાવવાની હિંમત ન કરી અને તેને લાગ્યું કે કદાચ તે માત્ર ડરી રહી હશે. પરંતુ પાછા પોતાના રૂમમાં જતી રહી અને તેની નજર રશ્મિના સસરા પર પડી. તેમણે માહીને ગંભીરતાથી કહ્યું, બેટા, કોઈ પર આંખ બંધ કરી અને વિશ્વાસ ન કરતી. હંમેશા સાવધાન રહે. આ વાત માહીને વધુ ગૂંચવણમાં મૂકી દીધી. થોડા દિવસ પછી રાજીવ માહીને બજારમાં લઈ ગયો અને તેણે તેના માટે કેટલીક વસ્તુઓ ખરીદી. માહી માટે રાજીવ પણ હજી પણ તેના જીજા અને તેમને પરિવારના સભ્ય તરીકે જ જોતી હતી. પરંતુ ધીમે ધીમે રાજીવનું વર્તન બદલાઈ ગયું. તે માહી સાથે એવી રીતે વાત કરવા લાગ્યો જેનાથી માહી અસ્વસ્થ થવા લાગી. માહીને અંતર રાખવાનું શરૂ કર્યું અને એક દિવસ ઘરમાં અચાનક વીજળી જતી રહી. અંધારામાં માહી પોતાના રૂમમાંથી હાજરીનો અનુભવ થયો અને તે ગભરાઈ અને બહેન પાસે દોડી ગઈ. રશ્મિએ તેને સમજાવ્યું કે ડરવાની જરૂર નથી. કદાચ અંધારામાં તને એવું લાગ્યું હશે કે માહી અહીં અંધારામાં કોઈ ખોટું હોવાની શંકા થવા લાગી હતી. બીજા દિવસે બપોરે રશ્મિની ઊંઘી રહી હતી અને માહી ઘરમાં કામમાં વ્યસ્ત હતી. ત્યારે રાજીવ ફરીથી તેની પાસે અયોગ્ય વર્તન કરવા લાગ્યો. માહીએ તરત પોતાનાથી દૂર કીધું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમે મારા જીજાજી છો. મારી સાથે આવું વર્તન તમને કોઈ અધિકાર નથી. રાજીવ માહીને ડરાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. માહીએ ત્યાં સમજાયું નહીં અને તે અત્યાર સુધીની શંકા સાચી હતી અને તે પોતાના રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો. તે આખી રાત વિચારતી રહી, મારે અહીં તરત જ ઘરે જવું જોઈએ. સાંજે રશ્મિ માહી પાસે આવી અને માહીની આંખો જોઈ અને તેણે પૂછ્યું, શું થયું? માહીએ સંપૂર્ણ સત્ય કહેવાની જગ્યાએ કહ્યું, મને મમ્મી પપ્પાની યાદ આવે છે. હું ઘરે જવા માંગુ છું. રશ્મિએ કહ્યું, બરાબર, તું ઘરે જઈ શકે છે, પરંતુ તું એ જ સમયે રશ્મિની તબિયત અચાનક બગડી ગઈ. માહીએ તેની મદદ માટે દોડી અને રશ્મિને વારંવાર કહેવા લાગી, માહી, તું મને છોડીને ન જતી.
અને અત્યારે તો તારી ખૂબ જ જરૂર છે. માહી ફરી મૂંઝવણમાં પડી ગઈ ને એક તરફ તેના સલામતીની ચિંતા હતી અને બીજી તરફ તેની બહેનની તબિયત ખરાબ હતી. તેણે થોડા દિવસ વધુ રોકાવાનું નક્કી કર્યું, પરંતુ તે નિર્ણય તેના માટે ખૂબ જ મુશ્કેલી સાબિત થયો. એક દિવસ રાજીવ ફરી માહીને એકલી જોઈ અને તેની પાસે અયોગ્ય વર્તન કરવા લાગ્યો. આ વખતે માહીએ પોતાની બહેન સામે આખું સત્ય કહી દીધું. માહીને આશા હતી કે રશ્મિ તેનો સાથ આપશે, પરંતુ રશ્મિના જવાબે તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી. રશ્મિએ કહ્યું, રાજીવના વર્તન વિશે પહેલાંથી જ ખબર છે. માહી આશ્ચર્યમાં પડી ગઈ. જો તને બધું ખબર હતું તો તું મને અહીં કેમ બોલાવી? રશ્મિ થોડા સમય સુધી ચૂપ રહી અને પછી તેણે એવી વાત કહી જે માહીને ક્યારેય કલ્પી પણ ન શકી હતી. રશ્મિએ રાજીવને પોતાના પરિવારને લઈ અને એક ગંભીર સ્વાસ્થ્યભરી યોજના બનાવી રહી હતી અને યોજના માહીને પણ સામેલ કરવાનો પ્રયાસ થઈ ગયો હતો. માહી સમજી ગઈ કે તે માત્ર મદદ માટે બહેનના ઘરે બોલાવવામાં આવી નહોતી, તેને એક એવા સંજોગમાં બોલાવવામાં આવી હતી જ્યાં તેની ઈચ્છા અને સલામતી કરતાં બીજા લોકોનો સ્વાર્થ વધારે મહત્ત્વનો હતો. માહીએ રશ્મિને કહ્યું, તો તમે મારી બહેન છો કે મેં ક્યારેય વિચાર્યું નહોતું તમે મારી સાથે આવું કરશો. રશ્મિએ તેને ઘરમાં જવાની મંજૂરી આપવાને બદલે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું. માહી ખૂબ જ ગભરાઈ ગઈ અને તેની પાસે મદદ માટે પોતાનો ફોન નહોતો. ત્યારે અચાનક ઘરમાંથી એક અવાજ આવ્યો. રશ્મિના સસરા પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમણે સમગ્ર વાત સાંભળી હતી. તેમણે સતત માહીને પોતાની પાછળ રાખી અને રાજીવ તથા રશ્મિને કડક શબ્દોમાં કહ્યું કે આ છોકરી સાથે કોઈ જબરજસ્તી નહીં થાય. જો તમે તેને રોકવાની કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો તો હું તરત જ પોલીસને જાણ કરીશ. રાજીવ ગુસ્સે થઈ ગયો, પરંતુ તેના પિતાએ એક ક્ષણ પગલું પાછળ લીધું નહીં અને તેણે માહીને પોતાના રૂમમાં લઈ જઈ રહી અને બેટા, મને શરૂઆતથી જ કંઈક ખોટું લાગતું હતું, પરંતુ મારી વાતમાં કોઈ વિશ્વાસ કરતા નહીં. આજે હું તમને એકલી નહીં છોડું. માહીની આંખોમાં આંસુ આવી ગયા અને જે વ્યક્તિ તેને શરૂઆતમાં ડરતી હતી એ જ વ્યક્તિ તેને સૌથી મોટી મદદ કરી. તેણે પોતાના ફોનથી માહીના માતા પિતાને ફોન કર્યો અને આખી વાત જણાવી. બીજા દિવસે માહીના પિતાએ તેને લેવા માટે આવી ગયા. પિતાએ પોતાની દીકરી અને જોઈ અને એક જ વાત કહી કે તું સલામત છે, એ જ અમારી સૌથી મોટી મહત્ત્વની વાત છે. માહી પોતાના ઘરે પરત આવી અને પરિવારને આખી હકીકત સમજાઈ ગઈ. રશ્મિ સાથેના સંબંધો અંગે પરિવાર ખૂબ જ કઠિન નિર્ણય લીધો. માહીના માટે આ ઘટના જીવનભરનો પાઠ બની ગયો હતો. તેણે સમજાવ્યું કે માત્ર સંબંધોનું નામ કોઈ વ્યક્તિને વિશ્વાસપાત્ર બનાવતું નથી. સાચો સંબંધ એ જ છે જ્યાં તમારી ઈચ્છા, તમારી મર્યાદા અને તમારી સલામતીને આદર કરવામાં આવે. આ ઘટના ઘણા વર્ષો પછી પણ માહીને તે દિવસ યાદ આવે છે, પરંતુ હવે તે ડરતી નથી. તે કહે છે કે મારી સાથે જે થયું તે મારી ભૂલ નહોતી. મેં કોઈ ખોટું કામ કર્યું નહોતું. મેં ફક્ત પોતાના પરિવાર પર વિશ્વાસ કર્યો હતો અને આ જ કહાની સૌથી મોટો સંદેશ છે. મિત્રો, જો તમે ક્યારે કોઈ વ્યક્તિને અસ્વસ્થ બનાવો તો ત્યારે મર્યાદા પાર કરવાનો પ્રયાસ કરો અથવા તે તમારી ઈચ્છા વિરુદ્ધ બાબત માટે તે દબાણ કરશો તો ચૂપ ના રહો. વિશ્વાસ માતા પિતા, વાલી, શિક્ષક અથવા અન્ય વિશ્વાસપાત્ર વ્યક્તિઓ પર તરત જ જાણવો. અને સૌથી મોટી મહત્ત્વની વાત છે, સંબંધ ગમે એટલો નજીક હોય, તમારી સલામતી અને તમારી મર્યાદા હંમેશા પ્રથમ આવે છે. જો તમને આ કહાનીમાંથી કાંઈ સંદેશ મળ્યો હોય તો બીજા લોકો સુધી આ કહાની પહોંચાડવામાં, જનજાગૃતિ અને સમાજની વિચારવામાં મજબૂર કરતી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.